તો ખેડા જિલ્લામાં વધુ એક રસ્તો બંધ થયો છે। ઉમરેઠથી ડાકોરને જોડતો જૂનો બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે। શેરડી નદીનું પાણી ફરી વળતા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। બ્રિજ બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તો ખેડા જિલ્લામાં વધુ એક રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। ઉમરેઠથી ડાકોરને જોડતો જે જૂનો બ્રિજ આવેલો છે તેની ઉપર શેરડી નદીનું પાણી ફરી વળવાને કારણે હાલ આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। બ્રિજ બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। આ તરફ વરસાદી પાણીથી અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત થયો છે। અમદાવાદના દસક્રોઈના ગામડી ગામમાં જળબંબાકારની સ્થિતિ। ગામડી ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર પાણીમાં ગરકાવ થયો છે। ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। અમદાવાદના અનેક ગામડાઓમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અમદાવાદનું ગામડી ગામ જ્યાં પ્રવેશવાનો જે મુખ્ય રસ્તો છે તે જ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।